એટલે મને જન્મ પછી 3 વર્ષની ઉંમરે નવકાર આપ્યો અને પછી 10 વર્ષે દીક્ષા આપી. આવા ગુરુ મહારાજ અને 3 મહિના જન્મના 3 મહિના પહેલાંથી ધ્યાન રાખી અને આજ સુધી ધ્યાન રાખે છે. હું કેટલો પુણ્યશાળી. અત્યારે સાહેબ અનુભવે જ છે કે સાહેબ મારું ધ્યાન રાખે છે. જેટલી બીમારી આવે, ભયંકર બીમારીઓ કેટલી વખત આવી છતાં સારું થાય એટલે એમ જ કે સાહેબ મારું ધ્યાન રાખે છે. અને હકીકતમાં એ વાત નથી, ખાલી સાહેબ મોટે બોલો, અનુભવે પણ છે. અમે અનુભવીએ છીએ કે સાહેબનો ખ્યાલ સાહેબ જ રાખે છે. यस्य दृष्टि कृपा वृष्टि गिरा श्रम सुधा गिरा तस्मै नमः सुभद्राय भद्रं कराय नमो. જે પૂજ્ય પંડાજી ભગવંતને વર્ષોથી અનેક પુણ્યાત્માઓ હૃદયમાં ધારણ કર્યા છે, એ પૂજ્ય પંડાજી ભગવાન જૈન જગતમાં થોડા સમયમાં તો એકદમ ચારે બાજુ વિસ્તરી રહ્યા છે. એના કારણમાં શું બન્યું હશે, કઈ રીતે બન્યું હશે? એમાં આમ જો વિચાર કરીએ તો દાદા કુમાર અને પંડાજી વદનગર મહારાજ એમણે નામ અને રૂપ સાથે જય મેળવી. એટલે ક્યાંય પોતાનું નામ આવે તો ગમે નહીં, ક્યાંય પોતાનું થાય તો ગમે. અને એના તો ઘણા બધા પ્રસંગો જૂના વ્યક્તિઓને ખબર છે અને પારસવાણીમાં પંડ્યાજી ભગવંતમાં એમાં આવેલા છે. તો પંડ્યાજી ભગવંતે પંડ્યાજી વજ્રસેન મહારાજને પોતાના છેલ્લા દિવસોમાં બહુ સ્વસ્થ હતા ત્યારે જ એક વાત કરેલી કે વજ્રસેન, જો તને મારા ઉપર પ્રેમ હોય તો તું મારું ગૃહ મંદિર માટે પ્રેરણા કરતો નહીં. આ વાત એમણે સહજ ભાવે કરેલી અને સાહેબે સ્વીકારી. હાજી 2026 સાલમાં વૈશાખ 14ના દિવસે પ્રતિક્રમણ કરતા કરતા શુભ ધારામાં ત્યારે સદભાગ્ય એવો બનેલો કે એ અંતિમ સમય જોવાનો સંસારી અવસ્થામાં. અને તે વખતે સાહેબ જ્યારે બેઠા થયા એટલે મહાત્મા કીધું કે સાહેબ આપ બેસો નથી, કપ બેસી જાય કે ના બસ હવે પૂરું થાય છે. આટલું બોલ્યા, બીજા ખામા સકળ સંઘને ઉછાળી દુકડમ કર્યા અને સાહેબે પોતાની લીલા સંકેલી લીધી. વાત પૂરી થઈ ગઈ. સાહેબજી ગયા, કલ્યાણ છપાયું, બધું થયું. પણ વર્ષોના વર્ષો જે ઠેકાણે અગ્નિ સંસ્કાર થયા હતા એ ઠેકાણે વર્ષોના વર્ષો વ્યતીત થઈ ગયા. જગ્યા એમને એમ રહી, ચોક્કસ વર્ષો વર્ષ એ જગ્યા ઉપર જવાનું થતું, પુણ્યાત્મા જાય અને 2 દિવસ ઉજવાઈ જતા. વાત કરી સંસાર ચક્ર ચાલ્યા કરે છે. આ બાજુ આચાર્ય ભગવાન કુંદ સુરસજી મહારાજ એ પાટણ પછી અમદાવાદ ચાતુર્માસ પૂર્ણ કરી અને હાલારમાં પધારવાનું થયું. હાલારમાં ઉધા જતા હતા ખંભાળિયામાં અને 12 દિવસો થયા હતા. અચાનક તબિયત બગડી. તે વખતે ચારે બાજુ ખ્યાલ આવી ગયો કે હવે આ તબિયત, કારણ કે પિત્તા સહેજ ધીરે હતો. તે વખતે કુદરતી હિંમતભાઈ, હીરાભાઈ, શશિકાંતભાઈ એ છેલ્લા ટાઈમે હાજર થઈ ગયા. અને મારા ગુરુ મારી નજરની સામે એ વ્યક્તિ હતા જ. બાકી 365 જેવા તો આરાધકો હતા, અમે સાથે સાથે ભગવંતો હતા. અને ત્યારે જાગૃત પૂર્ણ જાગૃત અવસ્થામાં ગુરુ મહારાજ કુંકુસમાં એટલું બોલેલા કે મહારાજ હું જાઉં છું, બહુ ખેલ નથી, હું જાઉં છું, પણ
મારા ગુરુ મહારાજના કાર્યમાં કે તેના મિશનમાં હું તમને સહાય કરીશ. અને ગુરુ મહારાજ બેઠા બેઠા એટલું નહીં, પદ્માસન વાળ્યું, હાથ જોડ્યું, સામે સખ્ય મહાત્મા ભગવાનના ફોટો હતો, આ બાજુ દાદા કુમારનો ફોટો, બંને આમ કરી એટલે મન લાવ્યા. નમો શ્રીરામ મધરવંદામી અને બેઠા 10 ને 3 મિનિટે ફાગણ સુદ ચોથના એ પણ ગયા અને ધીરે ધીરે એમનું ચાલ્યું અને પછી એ પણ બસ વિસાવા બન્યું. એટલે કે પન્યાજી ભગવાન દાદા ગુરુ મહારાજ એમની ભાવનાઓ એ રીતે મહાસેવજી મહારાજ પન્યાજી મહારાજ બધું ચલાવી રાખ્યું, ચાલુ છે અત્યાર સુધી. પણ જે અત્યારે એકદમ આમ ફૂલ લાઇટમાં આવ્યું એમાં પછી આગળ આપણો ઇતિહાસ ચાલ્યો કે 25-27 વર્ષ થઈ ગયા. પુસ્તકો દ્વારા, સાહેબના પન્યાજી વૈદ્યસેવાના જીવન દ્વારા, ગ્રુપ દ્વારા એ સાહેબની ઓળખાણ ચાલુ રહી, સત્ય થતી રહી. પન્યાજી વૈદ્યસેવાએ પોતે આચાર્યપદી ન લીધી અને એ રીતે પણ દાદા ગુરુમાના હૈલક કર્યા થયા. પણ મારો સમય નીકળી ગયો. એમાં કોઈ એવી ક્ષણ આવી મારું સાહેબને કહેતો કે સાહેબ આપણે બીજે બધું આટલું બધું થાય છે તો આપણા ગુરુમાનનું સ્થાન કરી લઈએ ને. ત્યારે સાહેબ મૌન થઈ ગયું. વૈદ્યસેના પડી ક્યારે 2 વર્ષે 3 વર્ષ બાદ થાય મૌન થઈ જાય. એમાં હિંમતભાઈ હીરાભાઈ એની સાથે વાત થઈ કે કીધું આ સ્થાન હવે ઉજળ થઈ જશે બધું એ સાહેબ કરીએ. ગુરુ મંદિરની વાત જ્યાં સુધી આવી ત્યાં સુધી કાંઈ ને કાંઈ વિઘ્ન આવે અને વાત બંધ થઈ જાય. અચાનક જાણે ગુરુ મહારાજે યાદ કરાવ્યું હોય અને એ પુણ્યાત્માની સામે પન્યાજીમાની હાજરીમાં મેં વાત કરી કે સાહેબ આપણે ગુરુ મંદિર નથી જ કરવું, નથી જમાઈ. પણ સાહેબને ભગવાન તો વાલા હતા ને, તો આપણે દેરાસર જેથી જગ્યા તો પવિત્ર રહે. અને બધાએ વસ્તુને વધાવી ઓકે થયું. કમાલ થઈ દેરાસરનું નક્કી થયું. જે જગ્યા જેની હતી અને જાણે માથાપુરમાં હતી બધી અઠવાડિયામાં તો ક્લિયર થયું. આ ખાલી સાહેબની અંતરની ભાવના કે ગુરુ મંદિર નહીં તો નહીં અને ભગવાન પ્રત્યેનો ભાવ પ્રત્યક્ષ થયો. એ જગ્યા ક્લિયર થઈ અને મંદિર બન્યું. એમાં ગુરુમાની સ્મૃતિ રૂપે પગલાં થયા અને મારા સિક્કે હતા એટલે કે ચિમનભાઈ ત્યાં એમણે પોતે ગુરુ મહારાજની 3 મૂર્તિઓ કરાવેલી અને એમાંથી એક મૂર્તિ પ્રતિષ્ઠા રૂપે નહીં, સ્થાપના રૂપે રખાઈ. કારણ કે વચન હતું તો કરવા ફરી સંસાર ચક્ર ચાલ્યા કરે છે, ચાલતું રહે. એમાં પન્યાજી વૈદ્યસેવાની તબિયત વધારે અસ્વસ્થ બની, મેમરી લોસ થઈ. તે વખતે હોસ્પિટલમાં બીજા કોઈ આવવા હતી નહીં. એક જ વિચાર આવતો કે સાહેબની આમાં તબિયત છે ક્યાંક જશે. દાદા ગુરુ મહારાજને આટલા વખત ગયા તો દાદા ગુરુ મહારાજને અવસર થશે, બધા ભૂલી જશે ક્યાં. કાંઈક કરવું અને શું કરવું તો કે એમનો નવી રીતે નવી સ્ટાઇલની કંઈક જીવન શૈલી લખાય. એમાં કુદરતે જ એ ચિમનભાઈને સિક્કે સાહેબને વંદન કરવા અને સાતા પૂછવા. અમારા મનમાં આ વસ્તુ ઘોડાતી. સાહેબને સાતા પૂછીને બાજુમાં બેઠા હતા. મેં કીધું ચિમનભાઈ આપણે લખાવું ભક્ત લેખક પાસે એટલે કુમાર પારદેસાઈ તમારો સંબંધ તમે એને કહી શકો કે હા સાહેબ આપણા મિત્ર છે મારા, હું લઈ આવીશ. સારું, ક્યારે તમે હું 1-2 દિવસમાં લઈ આવીશ. બહુ સારું. અને બીજા દિવસે બરોબર બપોરના 2 વાગે કુમાર પારદેસાઈને લઈ મેમનગરના ઉપાસનામાં એ સિક્કે આવ્યા. સાહેબને વંદન કર્યા, બેઠા. સાહેબ હવે મારો આ વિષય નથી. ચિમનભાઈ બોલે છે હવે સાહેબ તમે એને કુમારભાઈ સમજી લો. કુમારભાઈ બધી વાત પૂછી, કેટલીક લખાણ આટલી વસ્તુ મને જોઈશે, કેટલા પુસ્તકો બધું જ. અને 15 દિવસની અંદર તો બધી વસ્તુ 4 બાજુ મેળવી અને એમને આપણે મોકલી ત્યાં પડી રહ્યું. અને થોડા દિવસ થયા હશે એટલે મહિનો 1.5 મહિનો 2 મહિના થઈ ગયા હશે. પૂછાય તો નહીં આવી મોટી વ્યક્તિને એટલે શું. અને એમાં એક દિવસ ભારતી બહેનનો કવર, એ કવરમાં એ પ્રિન્ટ કરેલા એટલે કે કોમ્પ્યુટરથી શું કહેવાય
સ્કેન કરેલ નહીં, ટાઈપ કરેલા એ 15 પાનાના 2-3 બંચ હતા. એ ખોલાતો તો સાહેબનું જીવન ચરિત્ર યા ક્યાં પહોંચી ગયું, આપણે તો ક્યાં નીકળ્યું ક્યાં. અને તે વખતે એમાં એ ભારતીબેનની કલમથી હતું કે આવી રીતે બન્યું છે અને કુમારભાઈ મને આપ્યું છે અને હું કોશિશ કરું છું સાહેબ જે લખાવશે એ લખાશે. બધાને ગમી ગઈ, બહુ ગમી. એમાં કારણ શું હતું, ભારતીબેને તે વખતે એ જે રૂમમાં લખતા ને એ રૂમ જેમ પૂજામાં જવું હોય, દેરાસરમાં જમણમાં જવું તો પૂજાના કપડા જોઈએ, ત્યાંથી બધી સુધી એવી પૂરી સુધી એમને એ રૂમમાં જાય લખવા ત્યાં લખે. અને ગુરુ મહારાજ જાણે લખાવતા લખતા ગયા એટલે હું એમ કહું એ ગ્રંથનું નામ પડ્યું પારસમણી. પણ એ જીવન ચરિત્ર નથી, સાધના ચરિત્ર છે. કારણ જેટલાના હાથમાં પારસમણી આવ્યું અને એમાં પણ છે કે ના એટલે કે ચીમણભાઈ નંબરભાઈ કઈ ભાવ રે કે ભારતી સારામાં સારું થવું છે. મારા ગુરુ મહારાજનું છે, ગુરુ મહારાજનો ગુણ ઉતારવાનો અવસર આવ્યો છે, જરાય ઓછાશ રાખતી નહીં અને સારામાં સારા કાગળ સારા બેટરી અમારા દીપકભાઈ અને ભારતીબેન આના માટે એ હૈદરાબાદમાં અઠવાડિયા સુધી રહ્યા પ્રેસવાળા પાસે, આમ નહીં તેમ. અને ભારતીબેન માટે હું કહું એમના જે ટીમના તો બધા સમજતા જ હશે, ચીકણામાં ચીકણી વ્યક્તિ. હું ખોટું નથી બોલતો. જ્યાં સુધી એક જરા કાઢવા આવે નહીં પરફેક્ટ વ્યવસ્થિત એ ભલે એવા પણ એમના અંતરમાં જે ગુરુ ભક્તિ અને એના કારણે આખો પારસ મળી એમાં લખાણમાં ભારતીબેન આગળ વધી ગયા. પણ આ જે પારસમણીનું આખું મોડેલ આવ્યું એમાં મારા દીપકભાઈનો જબરજસ્ત પોતાના બિઝનેસનો માઇન્ડ અને સાથે લગાડી અને સરસ મજાનું એમાં પણ આવામાં કારણ કે શશિકાંતભાઈ કે દરેકે પોતાના સંતાનોને પહેલાના એ નાના હતા ત્યારે દાદા ગુરુ મહારાજના એ ઓરામાં લઈ ગયા હતા ખરા. કાલે અજયભાઈ પણ બોલ્યા, ખ્યાલ છે ને અજય કે ત્યાં જવાનું થતું નથી. એક વખત જોયા છે, 5 વખત જોયા, 25 વખત પણ સાહેબ નવરામાં આવી ગયા અને એના કારણે બધાને સાહેબ માટે ભક્તિ ન્યારી જ રહી છે. ઓકે, પતી ગયું, પારસમણી ચારે બાજુ પ્રસરી ગયું. જે વાંચે મેં આ નવકાર કર્યું છે હમણાં 10 દિવસ પહેલા એક પુણ્યાત્મા મુંબઈથી આવેલા એમણે વાત કરી કે સાહેબ એક નવકાર હવે મને 15 કલાક લાગે છે. પહેલા નવચમ અમને એક નવકાર નહીં કેટલા કલાક એટલે તરત જ કારણ કિરણભાઈને અને એમના પત્ર વ્યવહારમાં પત્ર કહેવામાં આવેલું છે કે એક નવકારને કેટલા દિવસ 7 દિવસ એક નવકાર. પણ તોય હજી તો સ્પીડ છે, હજી સ્પીડ ગણાય ચિંતન એટલે કે. અને તો સહજ ભાવે પૂછ્યું કે તમને ક્યાં કે સાહેબ પારસમણીમાં વાંચ્યું તો ને એટલે ત્યારથી એક સંકલ્પ કરેલો કામ થયું. આવી રીતે હું જાપ કરું છું, હું નવકાર કરું છું, હું ધ્યાન કરું છું, ચિંતન આ પારસમણીએ ચારે બાજુ એમાં લગભગ નકરો પૂરી થવા આવી એટલે ઈચ્છા થઈ કે આપણે છપાઈ આપણે એક આચાર્ય ભગવાન બહુ જ સમજુ અને જ્ઞાની એ કે મહારાજ ગુરુની ડિમાન્ડ હોવી જોઈએ. ગુરુ ક્યાંય વસ્તી માને છે એટલે હું તો સમજ્યો જ નહીં. એટલે બધું શું કહ્યું છે સાહેબ કે હવે પારસમણી નહીં છપાવતો. બીજું એટલે કેમ કે સાહેબ મહારાજ જેને જોઈતા હશે મેળવી લેશે, ડિમાન્ડ રહેશે. અને પન્યાસી ભગવાન ડિમાન્ડ વ્યક્તિ છે એટલે એની ડિમાન્ડ હોવી જ જોઈએ. અને ત્યારે અમારા મનમાં ઓગળી ગયું હવે છપાવી નથી પણ હકીકત જોઈએ છીએ. એવી રીતે ઘણા મંગાવતા હોય સાહેબ એક નકલ અમે કહીએ જો છે તો ઓછી મોકલીએ છીએ, વંચાઈ જાય તો પાછી આપજો. એવા વ્યક્તિઓ પણ છે આખી નકલની પોતે કોપી કરાવી લીધી કારણ કે હવે મુકાય જ નથી. આ વાત પારસમણી પૂરું થયું એટલે કે મીન્સ છવાઈ ગયું. ખૂબ આનંદ આવ્યો. વાહ. અને દિવસો પસાર થતા હતા એમાં અમારા શશિકાંતભાઈ એ પોતે એમની પાસે દાદા ગુરુ મહારાજે પોતાની હયાતીમાં 75 જેટલી ડાયરીઓ આપી. એ પોતાનો સાદા ખાંડ પોતાનો રોગ એ
આ છોકરાઓને પણ કીધું કે જો ભાઈ આ કબાટને તમે કોઈ ખોલતા નહીં અને એમાં કઈ સાફ સફાઈ કરતા નહીં. આ તો સારા દીપકભાઈ ને ભારતીબેન ને બધા નહીં તો એમ થાય ને કે પપ્પાએ કઈ નજરાણું મૂકી નાખી દેશે, એવું કઈ બન્યું નથી. અને જ્યારે એ ગયા એના પહેલા પત્રો એ આપણે આપણા ભાઈ મહેન્દ્રભાઈને કે અમારા સંગે પહોંચાડી આપ્યા. જે અમારા પત્ર ગંગાની અંદર એનો ઉપયોગ થયો. આ ડાયરીઓ આનો પણ વિચાર આવ્યો કે હવે આ મૂડી એમના વંશ વારસની જ કહેવાય એટલે પંડ્યાજી મહારાજના એટલે પંડ્યાજી મહારાજને આપવા માટે આવ્યા અને એ ડાયરીઓનો બોક્સ મૂકા. એક કુતૂહલ કે સાહેબની ડાયરીઓ આટલી બધી છે, સાહેબ શું લખ્યું છે જોઈએ તો ખરા. જોયું પહેલી દરેક ડાયરીના પહેલા પાનામાં શું હોય? મંત્ર. કોઈને કોઈ મંત્ર હમણાં ગઈકાલે મને કોઈ પૂછ્યું તો પરમ દિવસે એક ભાઈ આવ્યા હતા મુંબઈથી એને જવું પડે નીકળી ગયા કે સાહેબ આટલા મંત્રો. હા એની ડાયરીમાં જ છે એટલા માટે જો અહીંયા ડાયરીઓ જૂની મૂકેલી છે, તમે ખોલશો એટલે નીકળી જાવશે મંત્ર કોઈને કોઈ નથી. એટલે સાહેબે એટલે એ વખતે ડાયરીઓ મૂકીને ગયા. આ બાજુ મનમોહન સરસ્વતી મહારાજ કે શું છે મહારાજ અને કુદરતે નજીકમાં અને એમની કૃપા પૂરેપૂરી મારા ઉપર એટલે શું છે બધું સાહેબ દાદા કુમારની ડાયરીઓ છે કે લાવો ને વાંચીએ ડાયરીઓ તો સારું. એટલે એક ડાયરી આપી. બાજુમાં હતા નાયબ રત્નજીજી એટલે કે મારે જરાક ઓછું ખર્ચ આંખમાં કેટલા તમે જરાક વાંચો ને અને બંને પુણ્યાત્મા વાંચવાનું શરૂ કર્યું. એક પાના બે પાના એક બે આનંદ થાય વાતે કરે વાંચન સાહેબ બહુ કમાલ કરી, બહુ આ સારું આવ્યું. એટલે મેં કીધું શું? એટલે મેં કીધું ભાઈ એવું તો મને પણ કહેજો મુખ્ય પોઈન્ટ આવે, બાકી તો આપણે ટાઈમ નથી. આ એ વાત કરી દીધી અને એવી એવી વાતો કરે એટલે એ વાતો છવા માંડી મગજ. અને ત્યારે મેં ત્યારે એના સાથી ભગવંતો એવા ગ્રહસ્થમાંથી સ્નેહલભાઈ અને દીપક બારડોલી એ આવે વાત કરો કે અત્યારે સાહેબનું આ બધું ડાયરી આવજો સરસ છે સાહેબ એક ઝેરોક્સ કોપી અમને પણ આપજો ને. એક ઝેરોક્સ કોપી એમ કરતા કરતા 8-10 જણાએ કીધું એક ઝેરોક્સ કોપી અમને આપજો ને. એટલે મેં કીધું 10 કોપી તો લાવો, આપણે ડિમાન્ડ થશે 100 કોપી ઝેરોક્સ કરાવી. એટલે કોઈ મને સલાહ આપી સાહેબ આ 70 વર્ષની જૂની ડાયરીઓ ઝેરોક્સમાં તો મજા નહીં આવે પણ તમે પેલું કરાવો સ્કેન કરાવો અને સ્કેનમાં નાખ અને એમાં સ્કેન કરવા આપી. હવે બધી જે રીતે સ્કેન થયો ને એ ડાયરીઓ અને સ્કેન થયેલા પાનામાં ઢગલા અને એમાં પણ જોઈએ એવો રિઝલ્ટ નહીં એટલે કાઢીને આજુબાજુ બધું જ. એ જ્યારે આખો દ્રશ્ય જોયું ને આવેલો ને મને એટલું ટેન્શન થઈ ગયું ભગવાન એ તો આપણું સંભાળશે કોણ? આ કઈ રીતે કરવું? આ તો પાના બધા વિખાઈ જશે. મેં એટલું હકીકતમાં ખાલી બોલવા માટે નહીં, હું ભગવાનને કે મારા ગુરુમાનને કે દાદા કુમારને એ માનું છું નહીં, અનુભવું છું. જ્યારે કોઈ જોડાવે ત્યારે હાજર થાય. હા યાર એમાં કોઈ વાત કરવા દે ને એ વસ્તુ હવે બેસી જાય. આ ડાયરીઓમાં જેમ જેમ વાંચ્યું છે ને પરમાત્મા હાજર જ છે. અનુરાગ જેટલો હોય એનો અનુગ્રહ થવાનો જ છે, સીધી વાતો. અને એનાથી પરંતુ જાણે ગુરુ મહારાજે ખબર ને શું થયું અને વળી આ જોડી અમારી દીપકભાઈ ને ભારતીબેનની આ દાદા કુમારી ત્યાંથી ધકેલ્યા હશે જે કર્યા હોય આવ્યા તો બહુ પ્રસંગી અને આવી ચડ્યા અમારી પાસે કે લાવ મારને વંદન કરતા જઈએ. વાતમાં વાત પછી મેં ગઈકાલે પણ વાત કરી જ્ઞાની કો જ્ઞાની મિલે કરે જ્ઞાન કી. અમે એવા જ્ઞાનીઓ નથી પણ છતાંય આ ગમતી વસ્તુ એટલે તે વખતે મેં વાત કરી કે સાહેબ શું મેં કીધું આ થયું છે અને આ બધા પાના તો મારા પલ્લે પડ્યો નથી. કારણ કે આખા સાહેબની સિસ્ટમ એવી હતી વિચિત્ર તો ન કહેવાય વિશિષ્ટ ચોક્કસ કહી દેવાનું કે પહેલા જે આ ડાયરી હોય ને તો અહીંયા લખતા અહીંયાથી લખવાનું શરૂ કરે એટલે બધા પાનામાં અહીંયા લખતા અહીંયા. હવે ડાયરી ભરાઈ જાય પછી અહીંયાથી શરૂ કરે. અચ્છા કેટલીક ડાયરીઓ બાજુ કેવું છે કે આખોને અહીંયાથી લખ્યું અહીંયા લખ્યું અહીંયાનું ઊંધું ચડાવ્યું ઉપર લખ્યું. હવે એ શોધવું કઈ સહેલું તો નથી. અને તો મેં કીધું ભગવાન હવે શું આ તો આવી ગયા દાદા મોકલા ભગવાને મોકલા ગુરુ મહારાજે કીધેલું કે હું તમને સહાય કરીશ. હું તો કહું છું કરે
ભેગા જ પધાર્યા. અને મેં કીધું કે બહુ સરસ. હકીકતમાં કહું, જ્યારે ભારતીબેનને ત્યારે અત્યારે તો આના માટે અતિ માન છે, પણ ત્યારે મને કે આ પધરાવાઈ ગયું ને આવું છે, પધરાવી દીધા. હા ભાઈ સાહેબ, આ લઈ ગયા, હવે આ કરશે. અને હવે એ લઈને તો ગયા. પછી એના પર બધું સેટિંગ કરતા ગયા. એક વ્યક્તિ સેટ કરતા ગયા, કઈ રીતે કરશું, શું કરશું. પણ વચ્ચે એક વાત આવી. દીપકભાઈ એમ કે સાહેબ, આનો કેવી રીતે કરવું છે, આપણે ખર્ચ કેવી રીતે આવશે, શું આવશે, એ બધું ગોઠવી લઈએ ને. સાચું કહું છું કે આટલી કિંમત એવી કલ્પના તો નહીં, પણ એમને બધું બતાવી દીધું. મેં પણ ભગવાન ભરોસે જવા દીધું. મેં કીધું થઈ જશે, તમે ચાલુ કરો ને. પણ અંદર કામ આમ થાય, સાહેબ પાસે કે સાહેબ હું કહી આવ્યો છું, કહી દીધું છે, પણ આ પછી કોણ કરશે. અને આ કઈ પૈસાનું આપણે કહેવાનું, સાહેબ ના પાડી છે ને, સાહેબના કારણે કદી નહીં. આ દેરાસર બને પાટણમાં, જે સ્મૃતિ સ્થાનમાં, એમાં પણ એક પણ નહીં. કારણ મેં ટ્રસ્ટી દિનેશભાઈ કીધા, તમે કીધું પૈસામાં માંગશું નહીં, અમે કહીશું નહીં. અને તે વખતે સિંહે કીધું સાચી વાત છે, મારા કુમારના પૈસા નહીં. અને એમણે મુખ્ય મહેનત કરીને એ લોકોએ ટ્રસ્ટીઓ પોતાના કરીને સેટ કર્યા. એમાં આમાં પણ ભારતીભાઈ તો સોંપી દીધું. પણ દાદા ગુરુમાં ચિંતા આવી ગયા છે મારા ગુરુ મહારાજ. અને ભારતીબેનને ખબર નહીં આવી કાંઈ પણ દાદા ગુરુમાં સંબંધી વાત હોય, હાલો મામા, અને મામાને યાદ કરવાનું. અને મામા એવા શીખે ને, પણ ભારતી માટે દીકરી રાજમાં દીકરી જ છે, સખી ભાણેજી જ છે, પણ દીકરી જ. એટલે બોલ કે દીકરા જ કે પાછા શું છે. અને વાત કરીને કે મને આવું છે, આપણે કરવું છે. અને જ્યારે ભારતીબેન અચાનક ફોન આવે અને 2-3 વખત આવે એટલે સમજી જાવ કે હારા સમાચાર છે. એટલે મેં કીધું બોલો ભારતીબેન, કેવડાયું શું સારા સમાચાર. કે મામાએ આ બધું કીધું છે. મેં કીધું બોલો નમો યંતા. આ પ્રત્યક્ષ છે. આજે 60 ભાગ થશે, અમાઉન્ટ 2,40,50,00,000. આ આપણા હાથમાં રમતો આ એક સામાન્ય લાગતો પણ અંદરથી ભાવથી ભરેલો ગ્રંથ આટલા. અને આ વ્યક્તિએ ગુરુ ભક્તિ, હું એમ કહું એમને લખું સાહેબ બધી લખાય ને સાહેબ કે પણ કે આવી રીતે હજી બીજા બધામાં હજી ગુરુ મંદિર બન્યા છે, બધું બન્યું છે. સાહિત્ય માટે પોતાના ગુરુના નામે આ રીતે અઢળક સંપત્તિ અને આનંદપૂર્વક વચ્ચે અમે કેવડાવ્યું કે બીજા લાભ લેવાનો કે છે ના, આમાં તો આપણું દર ઘણા મિનિટ સુધી એમનું લખાણ આવતું, ભારતી હવે મારો ફોટો માં લખાણ બંધ નહીં, અને બંધ કરા પોતાનું કે મારે નહીં. તો આ રીતે ભારતીબેને મહેનત કરી. એ પછી જોડાતા ગયા. અને છેલ્લાની વાત કરું, છેલ્લે તો 34 જેટલા પુણ્યાત્માઓ છોકરાઓ અને છોકરીઓ એમના સપોર્ટમાં આવ્યા. પહેલા 10 મહિના સુધી એમને મગજમાં ચક્કર ચડ્યા છે ને શું કરવું શું નહીં તો આવી છું ફરી કે ભગવાન સાહેબ કરાવશે. અને આખા દિવસમાં એક પેજ સેટ થાય. હવે તમે વિચાર કરો, એક બાજુ આમ કોથળા પડ્યા હોય, આ બોક્સ ઉભરેલા, અને એક પાનું થતું હોય, શું થાય. આજે છોકરો 30 વર્ષનો થવા આવ્યો હોય, છોકરી 30 વર્ષની થવા આવી હોય, આ ઠેકાણો ન પડતો હોય, મા બાપને શું થાય, આવે કે ના. હા, પણ ગુરુ મહારાજ ઉપર મૂકી દીધેલું અને કામ ચાલુ છે. સેટ થવા માંડ્યા. એમને આટલી તૈયારી કરી, એમને એવી કાલે ચિમનભાઈ પાસે આટલી બધી વાત કરાવી કે આ કરનાર. અને એમાં એમનો આખો તૈયાર તો થાય. હવે કાંઈ જૈન દર્શને ભણેલા તો નથી, ભારતીબેનનો નોલેજ સારો છે પણ નહીં. અને બધું કરીને મોકલાય. અહીંયા આવે એટલે પહેલા સાધીજી જીનમતીશ્રીજી એને, અને એ આખી ડાયરી સાથે આવ્યો હોય, એક વાર જોડતા જાય કરતા જાય, ક્યાંક આગળ પાછું મોટું છે, એ બધું સેટ થતું જાય. 1 વાર 2 વાર 3 વાર 6 વાર ડમી. અને છેલ્લે ભારતીબેન પાકા કે છેલ્લી સહી કરાવીને ધક્કા આવી એટલે એના માથે ઉતરી જાય જે છે એ જવાબદારી. એટલે આપણે કાંઈ ઓછું લાગે ને, હું ભારતીબેન નો મુખ્યમંત્રી છે ને અમારી વાર્તા ચાલતી હોય ત્યારે હું કહું કે તમે શું કર્યું છે તમે. અને એ જરા હું બોલું ને એ સ્વીકારે કે ત્યારે મારું રેડિયો લાગે છે. સાહેબના સાહિત્યમાં બધું પોતાનું ચિંતન લેખન નથી, પણ પોતાનું ઘણું બધું છે. પણ પોતાને જે ગમ્યું એ ગમે એવા નાનાનું હોય, ગમે એનું હોય. અત્યારે મને કંઈ ગમી જાય તો નિશાન કરી દઉં,
અને મહાત્માને કહું કે સાહેબ ખબર કરશે કોપી કરી આપો, ફટાફટ કોપી થઈ જાય. તો દાદા કુમાર તો કોપી કરે તો ઘણી થઈ શકે, પણ છાવણી આવે. સાહેબે પોતાના સંયમ જીવનકાળમાં એક પણ કલાક પ્રમાણમાં બગાડ્યો નથી. એને ચેલેન્જ છે કઈ રીતે કે પત્રગંગાના હજારો પત્રો એક લખાતી એક પછી આ 75 હતી, પછી તો મેળવતા લગભગ 224 નાની મોટી ડાયરીઓ ઈ સાહેબના હાથે લખેલી. ત્રીજું આવતા જે આરાધકો ને સાધકો એમને એ પોતે કલાકો આપ્યા છે, અને એમાં કોઈ આડી વાત નહીં. અને ચોથું, આ બધું હોય અને ટાઈમ મળે એટલે પોતે આત્મચિંતા, આત્મા સિવાય એમના કોઈ વાત નહીં, કોઈ નહીં. આત્મા એટલે ઘણી વખત એમ થઈ જાય કે સાહેબજીનો આત્માને પકડી રાખ્યો. કેટલાક બોલતા ને કહેતા તીર્થંકરના આત્મા અમુક ઠેકાણે તીર્થંકર થવાના છે, ત્યારે અમે સાહેબ નથી કહેલું કે આપણા મોઢે આપણે નહીં કહેવું. કદાચ ઓકે એ જોયા પોતાનું ગુરુનો હાઇલાઇટ કરે છે, પણ અત્યારે આ વાંચતા જેમ તેમ વાંચે છે ને એક પછી એક તારીખ થાય, અરે આ ભાવ તીર્થંકર સિવાય કોઈના નથી. જે રીતે અનુગ્રહને અનુરાગ એનાથી આગળ કૃતજ્ઞતાને પરોપકાર, કમાલ એ કરી કૃતજ્ઞતાને પરોપકાર. કૃતજ્ઞતા રાખ્યા વિના જે એટલો પરોપકાર કરે, અહંકાર બની જાય, આવી જાય. આમ વિશ્વ એક પછી જે છણાવટ કરી છે, અરે આત્મદર્શન એટલે આત્માનું દર્શન. આંખ બંધ કરીને બેઠી જાવ આત્મદર્શન થાય. એ ખાયા આત્મવંચના છે. સાહેબે ક્લિયર કરી નાખ્યું. આત્મદર્શન એઝ જે સામેના બધા અનુભવો છે એવી રીતે આપણું બન્યું છે. એટલે એક દિવસ પરેશભાઈને મજાક કરતો સાહેબ આપ પુણ્યશાળી છે. પછી માની કીધું આપે તીર્થંકર પરમાત્માની ભોજન વાપરવાની છે. નાના મેં ક્યાં તે તમે ક્યાંથી જ્ઞાન છે? ચોખ્ખો જ્ઞાન છે, એમાં ફેર નથી. અને તમે તીર્થંકરને ગોચી વપરાવી છે. એને પાછા સાહેબ તો જરાક ચાલે ચડી ગયા, આ શું કે છે? અને સાહેબના ફોટા તરફ નજર કરી, આમને આપણે ગોચી વપરાવી છે. હા સાહેબ વાંચું છું, અને બધા જે અનુભવે છે ગઈકાલે એક જ્ઞાનમાં કે સાહેબ આમાં વિજ્ઞાન છે, બધું જ છે. આવા એ સાહેબ જાણે ભગવાન જ એનો આત્મા જ આપણા જેવા જીવોને આ વસ્તુ આપવા માટે આ ટાઈમે કાઢી હોય. અને અત્યારે જે રીતે પહેલા નક્કી હતું 100 નકલ 200 300, અત્યારે 400 નકલ નક્કી રાખી હતું. આપણે ભાવનાની ચોપડી નથી, પણ એ આખી ભાવનાની પુસ્તક છે. એટલે કે જે પુણ્યાત્માને વાંચવાનું ગમે એક કહે કે સાહેબ મારા કોશિકાની બાજુમાં આ અક્ષયપાત્ર, કેટલા કે સાહેબ મારી ઓફિસમાં અક્ષયપાત્ર. અરે મહાત્માઓ કેટલાય આજે બધું આવશે થોડું મહાત્માઓ એમાં આમ કહેવાય ને કે ગાડાતુર એટલે લાકડીથી ખેંચાયા છે. અરે આ સાહેબજીએ આ શું કર્યું છે? અન્ય દર્શનનો પણ સમન્વય કઈ રીતે કરી શકાય? આપણા દર્શને આ ચંદાવી એ રીતે આ બધું જ કર્યું છે. તો આ રીતે આખું હસ્તાક્ષરનો અક્ષયપાત્ર આપણા હાથમાં આવતો ગયો. એમાં બધા પુણ્યાત્માઓનું એના પહેલા મારા ગુરુ મહારાજ એમણે આપેલું વચન એમણે પાડ્યું છે કે મહારાજ હું તમને સાહેબ હવે એ જ લાગે ગુરુ મહારાજ દાદા તમારા જીવંત છે, ક્યાંય આ છોડા તમે આડાવડા નથી જાઓ, એટલે અભિમાન આવે કરતું તો ક્યાંય ના આવવું જોઈએ એની સાવચેતી દાદા ગુમા રખાવે છે. પરમાત્માનો કૃપા અનંત છે. પંડ્યાજી મહારાજ અને સાથે સાથે શીખે મહેતા, ભારતીય દીપકભાઈ અને બધા એ જે સપોર્ટ કરીને આજે આ જૈન જગતની અંદર પંડ્યાજી મહારાજ આજે વાંચવાનો ગ્રંથ બન્યો છે. આજે વિમલભાઈ વાત કરી કે સાહેબ મારા સુનામ હર્ષદાસ દેવસિંહ મહારાજ ગ્રંથ પહોંચ્યો છે. જે ન વાંચી શક્યા હોય એ વાંચવા માટે ધ્યાન રાખજો. અને આ ભાવ લઈને આપણા જીવનની અંદર હું તમારા સાહેબ અમને કે અમે આમ કહીએ આત્માને ભૂલતા નહીં. આ સાહેબની તકો આ ગ્રંથોમાં છે. અને આ રીતે એમાં પણ એક ભાવના હતી કે સાહેબ ભાગ પૂરા થાય ત્યારે આપણે કંઈ કરવું, પણ તરત જ થયું કે અમારા શીખે વાતે એમ જ વાત કરે હવે સાહેબ
કેટલા દિવસ, હવે ક્યાં જીવવાનું છે, હવે ઘણું કર્યું. પન્યાસી મહારાજ પણ છેલ્લા 8 વર્ષથી બોલે કાંઈ ખબર નહીં ક્યારે આપણે આ ગાય નીકળી જાય. એટલે જેવું એ બંને પુણ્યાત્માઓ એના પુણ્ય દ્વારા આજે પ્રાગટ્ય થયું છે, એમની હાજરીમાં જ આ પ્રગટ થઈ જાય તો બહુ સારું. એટલા માટે કર્યું. એમાં તમે બધા ખૂબ આવ્યા અને જોડાયા. અને આપણે આ પ્રસંગને હું જે મારું સપનું હતું વર્ષો પહેલાનું, એટલે 2-3 વર્ષમાં થયેલું, પહેલા પણ એક વાત કરતો કે પન્યાસી ભગવંતને પામેલા એ પુણ્યાત્માને ભેગા કરવા, અને કુદરતે એ સ્વપ્ન આજે સાકાર થયું છે. એટલો આનંદ છે કે વાહ, આ સ્વરૂપે પણ બધા સાહેબ સ્વરૂપે સાહેબના ભક્તો, સાહેબના ભાવનાથી રહેલા બધા આવ્યા છો. ખૂબ ખૂબ અંતરની